ઓલા અંદર વીકેન્ડ શર્ટ એટલે આ બધાને જવા હાટોથી ભી મારતા હોય પાછા. વાહ રાજકુમાર ગોયડે પણ મોટું કોઈ તો બહુ થાય ભાઈ કે સારો હશે ત્યાં. રામ રામ ની દેવદોડા ફેમિલી કેમ છો? મજામાં? તો આપણે બધી મસ્ત મજામાં જઈને અત્યારમાં વરસાદ થઈ ગયો ચાલુ ધીમે ધીમે પાછો. બે દિવસથી થોડો હતો ને આજ તો પાછો ચાલુ થઈ ગયો છે. જો મને અમારે વાયદાવાળા વાયદા કરે જ બધા વરસાદ આવી ગયો છે અને ચાલુ વરસાદમાં જો વાયદાનું કામ ચાલુ છે. અને આપણે ઘેરે થઈ ગયા દૂધ કરી ઘેરે આપણે ઘેરે આવ્યું કે ઘેરે પૂછ્યા ત્યાં ચાલુ થઈ ગયું. પહેલાં જર્મની આવતું હતું પણ ત્યાંથી ઘેરે આવ્યા તો અત્યારે હમણાં ઘેરે આવ્યા પછી વધારે થોડો મળે છે. અત્યારે જો નેવાને એવું સુવા મળ્યું ને એવો પડે છે. અને આ બાજુ છે મારી બોલો તું રોતો હતો એટલે નદી આવી ગઈ ને હે એ અત્યારે લગી એમાં રોતો હતો ને એમાં કાં નદી આવી ગઈ એટલો વરસાદ આવી ગયો. એ રોતો હતો ને એમાં વરસાદ આવે છે કાં કેવું થયું છે ને બહુ રોયો ને બહુ રોઈ લીધો ને પલળવા હાટુથી રોઈ લીધો ને એમાં વરસાદ આવી ગયો. અને આ બેન અમારે તો તમે પૂંજી આવ્યા પૂંજવા ગયા હતા ક્યાં ગયા હતા આઘા પડી ન ક્યાં નદીને તમે પાછા વી આવ્યા તમારો ઘા નો કર્યો તે તો એ બેન છે મારા કબલું પૂંજવા ગયા હતા એના ચોથો દિવસ હતો કાલ તો ઘરમાં બનાવી નાખે તમારે માલું બેન મોળા કાઢશે પાછા. અને આવો દીધો વરસાદ ધીમી ધારે ને ચાલુ થઈ ગયો પાછો. અને માહીની ગાડી પલડે ચાલુ લઈ પેલા તો માલફોડ સીમમાં આવી ગયા સરવાને હવે વાહિદાનું ચાલુ છે ચાલુ વરસાદમાં જો વાહિદા કરે છે કારણ કે એ તો કામ કરવું જ પડે એમાં હાલે ને આ ચાલુ વરસાદમાં ન કરે તે બધું થાય એટલે કે ભેગું થાય પહેલાં કરી નાખે. આ ડોલ ભરાઈ ગઈ ને એટલે વરસાદ આવી ગયો. હા ડોલ ભરાઈ ગઈ એટલે વરસાદ પડી ગયો છે. તો વાહિદા એવા અત્યારે હોય હાવ એટલે હાવ ઢીલા બધા વરસાદ તમે ચાલુ છે ને એટલે રાબડા થઈ ગયા હોય. આની રાબડાને વાહિદા અત્યારે કરાવો કારણ કે હમણાં આમાં કંઈ વરસાદ છે ને વધી જાય ને તો માલ જ ઘેર ગયા એટલે જોક ચોખ્ખી ન થાય તો માલને ક્યાં ભાઈ ગંદકી એમના રહે ચોખ્ખી થઈ જાય એટલે માલને બેહાઈ ગયું થઈ જાય પાછો વરસાદ આવી પહેલાં. અને આ ભાઈ શું કહો બોલો અત્યારમાં ટાટા કરી દેવાના એમ બોલવા જ નથી કેમ મૌન વ્રત છે તમારું છે સારું. અને આ બાજુ જો ખાય એવો પડે છે અમારે અહીંયા અને ભૂંગળું રહી ગયું લેવાનું એ લઈ નાખવું જોઈએ એમ છે એ કરીને કામ થતું એનું છે એટલે પડતું પાણી બંધ થાય ચાલો બધા વાયદા પાણીનું કરી લે એ આપણે હવે આગળ મળવી. ક્યાં પલળવા ગયા હતા પલળીને આવ્યા હતા તે વરસાદ આવ્યો હતો ઝરમરીયું આવતું જ તૈયાર એમ હવારમાં કુડલું નાખા ગયા ને તે પલળીને આવ્યો તેમ ગયા છે. હવારમાં પણ ઝરમર હતું તો ત્યાં થોડો વધારે આવે વધી ગયો છે થોડોક ધીમો હતો હવારમાં ઝરમરી આવ્યું હતું હાવ મચ્છરિયા જેવું કે વડલાને જો કોઈ તો ફૂટી ગયો એકદમ મસ્ત મજાનો પાછો પડી જવાનો છે આપણો વડલો ચોમાસું જાય ને ત્યાં વડલો થઈ જાય મોટો હતો એવો ને થઈ જાય. ચાલો પછી આગળ પાછા મળ્યા. અત્યારે છે ને અમે તો આવ્યા છીએ બાબરા અને બાબરા છે ને અમારે ગેસનું કેવાયસી કરવાનું છે તમારે તો દિવ્ય યારે આવી ગયો છે ને હારું બધા જ આવી છીએ. હા વરસાદમાં ઝીણું છે ને દિવ્ય ભાઈને પાણી પીવું છે પાણી પીવું છે ને પાણી નથી લેતા હાલો ત્યાંથી પાઈ દઈએ તો વરસાદ ઝીણો છે ને હાલો અમે આગળ વધીએ અમારે કેવાયસી કરવાનું છે ગેસનું ગેસ લીધો હતો ને એનું કેવાયસી કરવાનું છે તે દિવ્યન મમ્મીના નામે છે ગેસ એટલે મને એને લઈ જવા પડે અરે દિવ્ય લઈને જાય છે કેવાયસી કરાવીએ પછી આગળ મળી. તો અત્યારે અમે એને સ્ટુડિયોમાં આવી ગયા જો મસ્ત મને સ્ટુડિયોમાં આવી ગયા છે અમારે સ્ટુડિયોમાં આમ કરવાની છે તો એને બેયને ફોટા પાડવાના સારુંનો દિવ્યને જો ફોટા પાડવા માટે અમે આવ્યા છીએ અત્યારે એટલે આપણે
શૂટ કરવું હોય તો કરી બધું આમાં તો બધું અને બેનું શૂટિંગ કરવાનું છે મારા બેનું કાં ચાલો ફોટા પાડવાના પડવી દઈ પછી રાજકુમાર ગળે કરે અરે જો વાહ રાજકુમાર ગળે પણ મોટું કોઈ દીવેનો ફોટો શૂટ સીધો બેન ધીરે આમ સીધું બેઠા આમ ટટા જો આમ કેમ બેસો આમ સીધો ટટા સીધો ધીરે ટટા થઈ જાવ ટટા થઈ જાવ હા બસ હલતો નહીં અરે જો હલતો નહીં હવે એમને બેઠા રહીજો હલતો નહીં દાંત કાઢ અરે વાહ દાંત તો દેખાય દાંત કાઢ ફોટો શૂટ હો મારે અહીં જો ઊભો થઈ જાવ દાંત કાઢ અહીં જો કેમેરામાં જો કેમેરામાં જો આયા દાંત કાઢ અરે વોટ થોડાક બારા કાઢ ને હઉ હાવ દાંત કાઢી જાવ હઉ લે અહીં પૂરો હું કે હાલો આવે શું બોલાવે કોને આવે હમણાં દાંત કાઢ દાંત કાઢ અરે શૂટિંગ થાય છે દાંત કાઢ દાંત કાઢ જો છો અરે પાછો દાંત કાઢ કેવી છે આમ જો આમ નહીં મેજી એટલી બધી માથું નીચું કાઢ બસ મોડેલિંગ બની ગયો દાંત કાઢ મોડેલ જેવી છે અરે મોટું નીચું કાઢ નીચું બસ દાંત કાઢ દાંત કાઢ આવ નીચું કાઢ થોડું અરે વાહ એ પકડ મસ્ત આવશે ભાઈ કરતા સારો આવશે તારા દાંત કાઢ અરે તો બહુ થાય ભાઈ કે સારો હોય છે ત્યાં દાંત તો આપણે જો આવી જાય ફરજામાં અત્યારે આપણો ટાઈમ થઈ જાય એટલે આપણે પાછું આવતું રહેવું પડે કારણ કે ગાયોને દોવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે અને આ બધું જો માલ આવી ગયો જોકમાં હોય માલની જો દોબાણનું કામ ચાલે કારણ કે અત્યારે વરસાદ આમથી અંધારે હેલો જ આવે છે જો ઉપર ચડતો જ આવે છે કે જે વરસાદ આવે ને એ પહેલાં આપણે છે ને આપણું કામ પૂરું કરી દે ને કે વરસાદ આવે તો કામ પૂરું થાય નહીં જો બગલેશ આવી ગયા છે બગલેશ એ હમણાં ઘણા દિવસથી ન થયો રાજા પણ આપણે કઈ કરી શકીએ તો આપણે પડી જવાના બાજુ જો ઘેટાને મૂકી દીધું છે ખાણ બે બાજુ ઘેટા ખાય છે ખાણ અમારે માલ બાલ આવી ગયો બધું હવે ટાઈમ થઈ ગયો છે આપણે થોડોક તાપ કરી લઈએ પહેલાં પછી આવે આગળ જો માલને દવા પાવાની છે બધાને કાઢ્યા છે બારા ચોકમાં છે ત્યારે રોડ ઉપર બધાને લઈ આવ્યા છે અત્યારે એટલે આમ જો એક પાતા જાય ને અંદર મોકલતા જાય જય મળજો ફર દેતો જાય છે હા જય મલ તને એ કામ હોય પૂછ્યું છે ને ડૉક્ટરનું થોડુંક માલને પછી ખાવા પીવાનું થોડું સારું રહે હવે આ દવા બવા પાય એટલે કાંઈક ખૂણે પર રહે નહીં હે હજી દૂધ નો દૂધ આવે છે ક્યાંથી હવે અહીંયા હે ત્યાંથી દૂધ આવે નથી તો બધા જો કામે લાગી ગયા હોય એટલે બધા અમે છે અત્યારે આમાં ધાર્મિક આમ ઉભો રહી ગયો જોઈ બધા કામે હો મારે
આપણે જો ગાડી અગાઉ બહાર કાઢવી પડી કારણ કે આમાં પછી નીકળે નકર ડેલા બારી એટલે જો હોન્ડા બહાર કાઢીને મૂકી દીધું છે નકર આવડા બધા ગયા તમને જવા નહીં દે પછી હા પછી જવાનો વારો નહીં આવે ને મારો હે હા પણ ટ્રાફિક પામ કરી દીધો કે ટ્રાફિકમાં તમે નીકળશો નહીં કે એટલે પહેલાં મૂકી ગયો એટલે આ મૂકીને તૈયાર કરી દીધું આપણે ને આવું કાંક હોય અમારે બધું આમ છે ચોમાસું આવે એટલે પછી રસી બસી મૂકવાનું ને એવું બધું કરવું પડે કારણ કે પેલા છોકરાઓની જેમ નાના છોકરાઓને કેમ મૂકવું પડે માને બધું છે ને અમારે ટાઈમે બધી સારવાર આપવી પડે ત્યારે રહેશે ન કરતો આ રે નહીં અત્યારે બધું જો રાખવા હાટોથી ને એટલું બધું કરવું પડે બંધાઈ ગયો જોઈ લે હે ને કેમ ઘોડો ફ્લાઇંગ બંધાઈ પીડ્યો હે બોકડા વાળો ચડે દીધો હાલો અંદર વીકેન્ડ એટલે આ બધા જવા હાટોથી ભી મારતા હોય પાછા